નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. તો મિત્રો, આજે હું તમારા માટે એવી મોટી અને સકારાત્મક માહિતી લઈને આવ્યો છું જે ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા. જી હા મિત્રો, લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ અને અપેક્ષાઓ વચ્ચે હવે 8મું કેન્દ્રીય પગાર પંચને લઈને મહત્વપૂર્ણ હલચલ શરૂ થઈ ગઈ છે અને તેના કારણે કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં એક નવી આશાની કિરણ જગાવી છે. મિત્રો, મોંઘવારી સતત વધી રહી છે. રોજિંદા જીવનના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પગાર તથા પેન્શનમાં યોગ્ય સુધારો સમયની માંગ બની ગયો છે. આ સંદર્ભમાં 8મું પગાર પંચ માત્ર એક વેતન વધારો નથી, પરંતુ તે કર્મચારીઓ અને પેન્શનરોના જીવન સ્તરને મજબૂત બનાવવાનો એક મોટો પ્રયાસ છે. મિત્રો, 8મું કેન્દ્રીય પગાર પંચને મંજૂરી મળતા હવે તેની પ્રક્રિયા ઝડપી બની રહી છે. માહિતી મુજબ 1 જાન્યુઆરી 2026થી તેની ભલામણો અમલમાં લાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો અમલીકરણમાં થોડો વિલંબ થાય છે તો પણ એરિયર્સ એટલે કે બાકી રકમ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે કોઈપણ કર્મચારી કે પેન્શનરને નુકસાન નહીં થાય. અંદાજ મુજબ 8મા પગાર પંચ હેઠળ 30%થી 34% સુધીનો વધારો થઈ શકે છે અને કેટલાક અનુમાન મુજબ આ વધારો 50% સુધી પણ પહોંચી શકે છે. હવે મિત્રો, વિચાર કરો કે જો હાલ તમારું મૂળભૂત વેતન 30,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 3 અથવા તેનાથી વધુ નક્કી થાય છે, તો તમારું નવું વેતન નોંધપાત્ર રીતે વધી શકે છે. એટલે કે મૂળ પગારમાં મોટો જમ્પ આવી શકે છે અને તેના આધારે ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થામાં પણ વધારો થશે. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મા પગાર પંચમાં 3.25 અથવા તેની આસપાસ રાખવાની માંગણી ઉઠી રહી છે. જો આ માંગણી સ્વીકારવામાં આવે છે તો મૂળ પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનું બેઝિક પે 50,000 રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર 3.25 થાય છે, તો નવું બેઝિક આશરે 1,62,500 રૂપિયા સુધી જઈ શકે છે. આ સાથે ડીએ જો નવા બેઝિકમાં મર્જ થાય છે તો કુલ આવકમાં જબરજસ્ત વધારો થશે. પેન્શનરો માટે પણ સમાન પ્રમાણમાં લાભ મળશે, કારણ કે પેન્શન હંમેશા છેલ્લે મળેલા બેઝિક પર આધારિત હોય છે. હાલની મિનિમમ પેન્શન 9,000 રૂપિયાની આસપાસ છે, જે વધીને 23,000 રૂપિયા કે તેથી વધુ થઈ શકે તેવો અંદાજ છે. મિત્રો, હાલમાં ડ્રાફ્ટિંગ સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે અને કર્મચારી સંગઠનો તેમની માંગણીઓ એક સંયુક્ત મેમોરેન્ડમ રૂપે રજૂ કરી રહ્યા છે. 7% વાર્ષિક વધારો કરવાની માંગ ઉઠી છે, જ્યારે હાલમાં 3% વાર્ષિક વધારો આપવામાં આવે છે. જો 7% વધારો સ્વીકારવામાં આવે તો દર વર્ષે તમારા પગારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. આ ઉપરાંત રજા એન્કેજમેન્ટ મર્યાદા 300 દિવસથી વધારીને 400 દિવસ કરવાની માંગ પણ છે, જેથી લાંબી સેવા આપનાર કર્મચારીઓને વધુ લાભ મળી રહે. જ્યાં સીજીએચએસ જેવી સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં ફિક્સ મેડિકલ ભથ્થું વધારીને 20,000 રૂપિયા પ્રતિમાસ કરવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે હાલની મેડિકલ રકમ સારવારના ખર્ચ સામે ખૂબ ઓછી પડી રહી છે. મિત્રો, આ તમામ માંગણીઓ અને પ્રક્રિયા દર્શાવે છે કે સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે સક્રિય ચર્ચા ચાલી રહી છે. હવે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, સૌથી મહત્ત્વની વાત એ છે કે અધિકૃત નોટિફિકેશન બહાર પડે ત્યાં સુધી અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અપૂર્ણ માહિતી ફેલાતી હોય છે, તેથી માત્ર સરકારી જાહેરનામા અને વિશ્વસનીય સ્ત્રોતોના આધારે નિર્ણય લેવો જોઈએ. બીજું કે તમે તમારા સર્વિસ રેકોર્ડ અને પગાર સ્લિપ સાચવીને રાખવી જોઈએ, જેથી અમલીકરણ વખતે કોઈ ગડબડ ન થાય. પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર અને બેંક વિગતો અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. 8મું પગાર પંચ માત્ર આંકડાનો વધારો નથી, પરંતુ તે તમારા અને તમારા પરિવારના ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલ છે. વધારેલા પગાર અને પેન્શનથી તમે મોંઘવારીનો સામનો વધુ આત્મવિશ્વાસથી કરી શકશો. બાળકોના શિક્ષણ, આરોગ્ય અને દૈનિક ખર્ચમાં રાહત મળશે. મિત્રો, આપણે આશાવાદી રહીએ, પરંતુ સત્તાવાર જાહેરાતની રાહ પણ જોઈએ. જેમ જ નવી કોઈ જાહેરાત સત્તાવાર અપડેટ આવશે, હું તરત જ તમને આ ચેનલ પરથી માહિતગાર કરીશ, જેથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. જય હિન્દ, વંદે માતરમ.